હું ખાય છે ડોડા હે ડોડા ખાય છે હવે મોટા બાપા જો અહીંયા ડોડા શેકે છે ફટ નહીં ડોડા તો લઈ બાપા ડોડા લઈ બસ જો બેન ફોલે હે ડોડા કા બેન તો જો આ ડોડા ફોલે હે ડોડા હે ઓ બહુ ભારી છે લઈ ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધાય મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને જો આજ નાસ્તો કરીને પછી ચાલુ કર્યો છે વ્લોગ આપણે અને અમાર આ ઢીંગલી બાઈ જો હું ખાય છે ડોડા હે ડોડા ખાય છે ઈ જો ડોડો ખાય છે ને અહીંયા અમાર મોટા બાપા જો અહીંયા ડોડા શેકે છે પટ નહીં અને પપ્પા ગયા છે થોડાક ડોડા ઉતારવા કે આમ જાજા તો એવા બધા ડોડા નથી આવ્યા પણ થોડા થોડા ડોડા ક્યાંક આવ્યા છે આમ ખાતા જેવા છે આપણે એટલે જો અત્યારે ડોડા લેવા ગયા છે ને ડોડા બાફવા છે ને એવું કરવું છે એટલે બધાય જોતા રહ્યો બીજું શું હોય ફેમિલી મારે જવાનું છે ગામમાં કે મારે થોડુંક કામ છે ગામમાં અને ઓનલાઈનનું કંઈક થોડુંક કામ છે કે ઓનલાઈન કંઈક કરાવવા જવાનું છે એટલે જવું છે ગામમાં એટલે અહીંથી આપણે વિડીયો કન્ટિન્યુ થાય બેન બનાવશે ગમે બેમાંથી એક બેન હે ને બનાવી નાખશે અને મારે ગામમાં જવું પડે એમ છે ને એટલે અને જો અત્યારમાં ડોડા તો લઈ આવ્યા પપ્પા જો આમાં ડોડા લઈ આવ્યા છે તો બેનને એ છે ને બધી વિડીયો ને એવું બધું કન્ટિન્યુ આપણે બનાવી નાખશે હું તો આવીને ખાઈશ પણ મારે થોડુંક કામ છે ને એની હિસાબ જવાનું છે તો હવે અહીંથી હવે બેન ઉતારશે કઈ બેન ઉતારે એ નક્કી નથી મોટી બેન ઉતારે કે નાની બેન ઉતારે નક્કી ન હોય પણ ગમે એ બેન ઉતારવાનું ચાલુ કરી દે તો હાલો હવે મારે જવાનું છે ગામમાં તો બધાને જય માતાજી અને અત્યારે આપણે ડોડા બાફવાના છે અને ભાઈ ગયો હે ગામમાં ભાઈની ગામમાં ગયા હે કાંઈક કામ હતું એટલે બે બાપ દીકરો ગયા હે ગામમાં અને અમારે ડોડા બાફવાના છે તો જો બેન ફોલે હે ડોડા કા બેન તો જો આ ડોડા ફોલે હે આ ડોડા હે જો હે અમે આવી ગયા ફોલાવા બે જાઓ હવે હાલો ડોડા ફોલી નાખી હવે હાલો પહેલાં આપણે ડોડા ફોલી નાખી પછી બાફાન થાય તો એ જોઈ તો જો ફેમિલી હવે આપણે આવ્યા છે અહીંયા મકાઈમાં તો જો મકાઈ છે ને આપણે આવ્યા છીએ ડોડા લેવા તો જો ડોડા આવે હજી લઈ થોડાક તો બફાઈ જાય થોડાક વધારે આવા કઈક ડોડા હે નાના નાના ગોતવા પડે તો જો આ મસ્ત છે ને ડોડો છે મોટો તો નહીં તો હાલો બે ડોડા એમ મૂકીને મકાઈ ભાંગી ગઈ પણ તું તો નહીં હા 3 4 5 લઈ લઈએ આપણે હાલો તો હવે આપણે 4 5 ડોડા લઈ લઈ ને પછી જાય પાછા હા બાફવાના હે એટલે તો ફેમિલી જો હવે હે ને ડોડા ફોલ નાખ્યા હે બધાય અને હવે સુલે મૂકી દીધું છે ટોપિયું ને બેન નાખે છે હવે બધું પાણી ઉકળી ગયું હવે મસ્તનું જો પાણી ઉકળી ગયું હે ડોડા તો લઈ લઈએ મમ્મી જો આ ડોડા હે ઓહો બહુ ભારી હે આલી પેલા પાણી મિક્સ ના ડોડા નાખી દે હવે કોઈ ડોડા ખાવા હોય તો આવી જજો આપણે થઈ ગયા હે કા મમ્મી પાણી વધી જાય પાણી કાઢ નાખ થોડું
હાજી નાખી દે પાછા હાલો થોડોક માંથી એ છે કોક કોક ને ખાવા થાય મીઠું નાખી દીધું હવે જો એટલું બધું હોય એ ખારું થઈ જાય એટલું બધું ન હોય બસ લે ખારા થઈ જાય થોડાક પાણી વધારે નાખ થોડુંક મીઠું સાચું પાણી એટલું જ છે નાખ થોડુંક મીઠું મીઠું પાણી સાખી જોવાય જો મીઠું નાખી દીધું છે હવે જો કરી દીધું પેક હમણાં હવે બફાઈ જાય પછી બતાવી ખાબે હા જો અમારે હે ને અહીંયા બેને અત્યારે ડોડા શેક ઓલા બાફવા મૂક્યા છે ને તે હજી થોડા કાચા હા કાબે એવું લાગે છે હે એવું લાગે છે કાચા છે એવું એટલે બેન જો શાખે છે હજી કાચા હે તો પાછા મેલી દઈ ઘડીક વાર હજી બફાય એટલે તા મારે નીણ ને એવું બધું ભરવાનું છે તો થોડું નીણ ને એવું ભરી આવી ગા હાટું તો ફેમિલી આપણે ડોડા બફાઈ ગયા છે અને આપણે ડોડા લઈને અંદર વી આવ્યા છીએ તો ભાઈ ને બેન બે ગયા છે ખડ લેવા તો આપણે બ્લોક પાછું ચાલુ કરી દીધો છે તો આપણે જોઈ લઈએ ડોડા બફાઈ ગયા આપણે પંખે લઈ આવ્યા કે ઠરી હોતી જઈ જોવું આપણે ડોડા ખોલી નાખ્યા છે તો હવે બધા આપણે ડોડા એક એક પછી કાઢી નાખીએ જો આપણે બધા ડોડા કાઢી લીધા છે તો હવે જોઈએ આપણે બધા ડોડા બાયણે કાઢી લીધા છે ઠરી જાય પછી બધા ખાય જો ડોડા થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે ભાઈની બેનની આવશે પછી બધા ડોડા ખાઈ ત્યાં લગીને આપણે ડોડા ઠરી જાય ભાઈની આવે ત્યારે પાછા મળી તમને ફેમિલી જો ડોડા ને એવું બધું અત્યારે બફાઈ ગયું છે ને બધે ખાવા માંડ્યા છે જો મસ્ત ને ડોડા બાફી નાખ્યા છે હવે ડોડા ખાઈ નાખીને એવું બધું કરી નાખી અને તો બસ હવે હાલો ડોડા ને એવું ખાવાનું છે ને તો કાંઈ ડોડા બેન હોતે ખાઈ લઈએ ને પછી જાય કા બેન હાલો તો હવે ડોડા ને એવું ખાઈ લઈએ